everything and everybody will be unfavorable for you. Nothing will happen according to your choice, according to your desire, according to your plan. Nobody will behave, nobody will talk, nobody will think according to you. શું કરશો? કશું જ તમે ધારો છો એવું નહીં થાય. કશું જ નહીં થાય. તમે ધારતા હશો ઉનાળો છે ને અચાનક જ વરસાદ પડી જશે, છત્રી ઘેર રહી ગઈ, રેનકોટ નથી. ધાર્યું કશું નહીં થાય સાહેબજી. શાનદાર ટીવી લઈ આવું તમારા હાથમાં છે, લઈ આવ્યા, પણ હવે 2 દિવસ માટે ઇલેક્ટ્રિસિટી નથી. શું કરશો? લાખોની ગાડી લઈ આવ્યા, હવે આજે તો લોંગ ડ્રાઈવ પર નીકળવું છે ને એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ. નીકળો. શું કરશો? તમારા હાથમાં શું છે? નહીં બને. તો મિત્રો તમને ગમે એવા છે? તમને અનુકૂળ સગાઓ છે? ભાઈ બહેનો, સંતાન, પત્ની? હા હા હા, હસવાની છૂટ છે. કશું અનુકૂળ? તમે જેમ ઈચ્છો એમ, આમાંના કોઈ કશું જ નહીં કે. તમે ઈચ્છો બધા મને પ્રેમ આપો, ના, નહીં આપે. બધા મને માન આપો, ના, નહીં આપે. બધા હું કહું એમ જીવો, ના. જા ભાઈ, તારી જિંદગી તું જીવો, અમારી જિંદગીમાં મગજ મારી નહીં. ના તો વ્યક્તિઓ વર્તન એવું કરશે, હાવભાવ એવા દેખાડશે, શબ્દો એવા વાપરશે કે ના સ્થિતિ કશું જ તમને માફક આવે ને એવું બધું નહીં થાય. નહીં થાય. હવે શું કરવું છે? હવે શું કરવું છે? હા, કેટલા લોકો કે મારું નસીબ જ આ એવું જ છે, ભગવાન મારી સામું નથી. ના, નથી જોવું જ નથી તારી સામે, નથી જોવું તો શું કરી લઈશ? યસ, એક્ઝેક્ટલી અહીંથી જિંદગી શરૂ થાય છે. જિંદગી એ છે કે મને કશું જ કે કોઈ અનુકૂળ મારી મરજી મુજબ નહીં હોય. એ મને પહેલેથી ખબર છે. અને હું હવે એવી આશા કોઈ વસ્તુ પાસે કે કોઈ વ્યક્તિ પાસે રાખીશ જ નહીં. આ મારો સ્વભાવ બની જશે. હું ઈચ્છીશ જ નહીં કે કોઈ સારા શબ્દો બોલે, સારો ચહેરો રાખે, સારા હાવભાવ રાખે, સારી લાગણી દર્શાવે, સારું વર્તન કરે. ના, એવું કશું મારે જોઈતું જ નથી. આ હું જિંદગીની પ્રથા બનાવી દઈશ. આ મારો સ્વભાવ બનાવી દઈશ. તે સિવાય બહુ જ સાચું કહું, તે સિવાય બધું અનુકૂળ ક્યારે આવશે? જ્યારે કબ્રસ્તાનમાં જઈને હું કબરમાં સૂઈ જઈશ ત્યારે. તે સિવાય કશું અનુકૂળ નહીં હોય.